પેલો છોકરો એક ત્યાં બેઠો છે, અંકુરસિંહ કરીને છોકરો છે, મેડિકલ ભણે છે. એને થોડા દિવસો પહેલા મને ઇન્સ્ટાગ્રામ પર એક સવાલ પૂછ્યો હતો કે તમારી સંઘર્ષ યાત્રા કે એવું કંઈક શબ્દ પૂછ્યા, ક્યાંક મતલબમાં સ્ટ્રગલની વાત હતી. મેં કીધું ભાઈ હું તને સ્પષ્ટ શબ્દમાં કહી દઉં, મેં ક્યારેય કોઈ પણ પ્રકારનો સંઘર્ષ એટલીસ્ટ લેખનમાં કર્યો નથી. મને ચોક્કસ સમયે ચોક્કસ લોકો, ચોક્કસ જગ્યાઓ, ચોક્કસ મંચો મળતા રહ્યા છે. અને જો હવે હું સુપરલેટિવમાં એ બધા સંઘર્ષોની વાતો કરું કે ટ્રેન ટેલ્સ તો મેં આમ વ્યાસની જેમ રેવા કિનારે કે ગંગા કિનારે બેસીને મેં વિચારેલું સર્જન હતું ને બહુ લાંબો વિચાર કર્યો, દરેક બાબત સહજ હતી, ખૂબ સારી રીતે, સારા સમયે અને મારા નસીબે, મારા ભાગ્યમાં આવીને ઉતરી. એટલે ટ્રેન ટેલ્સ એમાંનું જ એક ક્રિએશન છે. અને ટ્રેન ટેલ્સ પાછું એવું ક્રિએશન કે જે ક્રિએશનથી આમ હવે પાછલા ઘણા વર્ષોથી હું ભાગતો રહ્યો છું, કારણ કે મારે ટ્રેન ટેલ્સના લેખક તરીકે મરવું નથી. હું ગુજરી જાઉં ત્યારે મારી હેડલાઇનમાં ટ્રેન ટેલ્સના લેખક તરીકે શું કામ આવું? જાણીતા લેખક કે એટલી રેન્જ મારે આપવી છે, એટલી ડાયવર્સિટી મારે આપવી છે, એટલી વિવિધતા આપવી છે. અને હું પ્રોફેશનલ રાઇટર છું. પણ આ એક ક્રિએશન એવું છે જે ક્રિએશને હંમેશા મારી આસપાસ જાદુ અને કૌતુક આ બે બાબતો જાળવી રાખી છે.